પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, અનાદિ મહામુક્તરાજ બાબાશ્રી, સમર્થ સદગુરુશ્રીઓ તથા અનંત અનાદિ મુક્તોની દિવ્ય નિશ્રામાં ઉપસ્થિત આ સમગ્ર સભાને મારા કોટાન કોટી દંડવત સહિત જય સ્વામિનારાયણ. આપણે પરમ પૂજ્ય સદગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામીની વાતોનો આસ્વાદ માણી રહ્યા છીએ. આજે આપણે એમની વાતોમાંથી વાર્તા નંબર 48નો આસ્વાદ માણીશું. સ્વામિનારાયણ હરે. કોઈ આંબો વાવીને ઉખેડી જોઈએ તો તે આંબો ન થાય, તેમ મોટા મુક્તના જોગ સમાગમે કરીને મહારાજનો નિશ્ચય કર્યો હોય તે પાછો કોઈના વચને ઉખેડીને આઘો પાછો ફરે તો તે નિશ્ચય ન રહે. અને એમ માને જે મારા જેવો બીજાનો નિશ્ચય નથી તો પણ ઉખેડ્યો કહેવાય, માટે એમ ન કરવું. અહીંયા સ્વામી આપણને આંબાનું આ ઝાડનું દૃષ્ટાંત આપીને આખી વાત નિશ્ચયની વાત છે એ સમજાવે છે. અત્યારે તો આંબાની કલમો થઈ ગઈ એટલે 2-3 વર્ષમાં આંબાના કેરીના જે ફળ છે એ આપણને ખાવા મળે. પણ જ્યારે પહેલાંનો વખત હતો ત્યારે કલમો નહોતી, ત્યારે આંબાનું ઝાડ ઉજેરવું બહુ અઘરું હતું અને ઘણા વર્ષે એમાં કેરી આવતી. એટલે સ્વામી કહે છે કે આંબો ઉછેરવો અઘરો છે, પણ આંબાને તમે આપણે વાવીએ અને વાવીને આપણે તરત ખોલીએ 2-4 દીએ કે ભાઈ આંબો ચોટ્યો કે ન ચોટ્યો કે ન ચોટ્યો, તો સ્વામી કે એમ આંબો ન થાય. એમ મહારાજનો જે નિશ્ચય છે એ મહારાજને પામવા માટે ખૂબ જરૂરી છે. જેમ આંબો ઉજેરવો અઘરો છે એમ નિશ્ચયને જાળવવો પણ ખૂબ અઘરો છે. મહારાજને પામવા માટે મહારાજના નિશ્ચય ખૂબ જરૂરી છે. લોહાઈના 6 વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે ભજન સ્મરણ કીર્તન વાર્તા એ બધું જે છે એમાંથી એક એવું કયું સાધન છે જે આપતકાળ હોય ને સર્વે જાય, ને જો એક આ રહે તો એ સર્વે આવે. તેમાં મહારાજ એનો ઉત્તર કરે છે કે ભગવાન સંબંધી તો એ સાધન છે કે જે નિશ્ચય રહે તો સર્વે આવે. એટલે નિશ્ચય ખૂબ જરૂરી છે. આ જે નિશ્ચય થયો છે એ નિશ્ચય સ્વામી કે વારંવાર, મહારાજ કે વારંવાર ફેરવવો નહીં, એને બરાબર દ્રઢ કરવો પણ એને તોડવો નહીં, એમ સ્વામીનું મહારાજનું કહેવું છે. મહારાજે વચનામૃતમાં ઘણી જગ્યાએ નિશ્ચયની વાતો કરી છે. કોઈ વસ્તુને જો આપણે પામવી હોય, કોઈ વસ્તુ જો આપણે મેળવવી હોય, એ રૂપ આપણે જો થવું હોય તો આપણે એ વસ્તુને બરાબર ઓળખવી જોઈએ. એનો બરાબર આપણને નિશ્ચય હોવો જોઈએ કે આ વસ્તુ બરાબર આમ જ છે. જ્યારે મહારાજ આ મનુષ્ય રૂપે વિચરતા હતા ત્યારે મહારાજને તો બધાના દર્શન થતા જ હોય, જોતા જ હોય. એ ગઢડાની બજારમાંથી જતા હોય તો બધા કાઠી દરબારો સાથે હોય, અન્ય ભક્તો સાથે મહારાજ જતા હોય, ઘેલે નાવા જતા હોય કે બીજા ગામોમાં, મોટા ગામોમાં જતા હોય, ત્યારે મહારાજના દર્શન તો બધા જોતા હોય કે આ ભાઈ બધા કાઠી દરબારોની જેમ આ એક માણસ છે, પાઘડી પહેરી છે જે કંઈ હોય તેમ. પણ જો કોઈ મોટા મુક્ત એને ઓળખાવે કે આ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે, તો પછી એનો જોવાનો નજરિયો બદલાઈ જાય. પણ આ જે ભગવાન જે છે એનું જો મૂળ સ્વરૂપ જો બરાબર ઓળખે તો એ થાય. ભગવાનનું મૂળ સ્વરૂપ જે ઓળખવું છે એના માટે આપણી પાસે સાધનો કયા? આપણે તો ભગવાને આ દેહ ઇન્દ્રિયો અંતઃકરણ બધા આપણને આપ્યા છે અને એ તો કહે છે કે ભગવાન તો દિવ્ય છે. આ દેહ ઇન્દ્રિય અંતઃકરણથી તો કાંઈ પામી શકાતા નથી ભગવાનને. તો ભગવાનને પામવા ઓળખવા કેવી રીતે? ઓળખાણ આપે તો થાય ને. જેમ મહારાજ જતા હોય અને મહારાજને કોઈ ઓળખાવે તો ખબર પડે. જેમ આપણે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ છે, અહીંયા આપણે બધાને ઓળખીએ, પણ કોઈ અજાણ્યા સ્થળે જાય કે જ્યાં એને કોઈ ઓળખતા ન હોય, સામાન્ય ટુરિસ્ટની જેમ જાય તો બધાને એમ લાગે કે તો સફેદ દાઢીવાળા કોઈ સામાન્ય માણસ ટુરિસ્ટ છે. પણ જો કોઈ એને એમ કહે કે આ સિક્યોરિટીવાળા કે કોઈ જાણીતા વ્યક્તિઓ એને કહે કે આ તો 140 કરોડની વસ્તી ધરાવતા ભારત જેવા વિશાળ દેશના વડાપ્રધાન છે અને વિશ્વની ચોથી ઇકોનોમી ધરાવતા એવા રાષ્ટ્રના વડા નેતૃત્વ કરી રહ્યા છે એવું કહે, ત્યારે પછી બધાને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય.
પછી તેની એને સેલ્ફી પડાવવા મળી જાય. એમ મહારાજ તો બધે હરતા ફરતા હોય પણ એને બરાબર ઓળખાવે તો મહારાજ કેવા છે એ આપણે ખબર પડે. અને જોવાની દ્રષ્ટિ તો આપણી પાસે મહારાજે જે ઇન્દ્રિયો અંતઃકરણ આપ્યા છે એ એના સિવાય બીજું આપણી પાસે કોઈ સાધન નથી. મહારાજે કારીના પહેલા વતનામૃતમાં કીધું ને કે ભગવાન આ જીવને દેહ ઇન્દ્રિયો અંતઃકરણ બધું આપે છે. એ આ જે પંચવિષયના જે સુખો છે એ ભોગવવા આપે. અને સાથે સાથે આનાથી એક મહત્વનું કામ શું થઈ જાય કે મહારાજ જ્યારે કૃપા કરીને ભગવાન જ્યારે કૃપા કરીને પૃથ્વી પર પધારે છે ત્યારે આના માધ્યમથી એને ઓળખી શકે. મોટા મુક્તો હોય એ ભગવાનના કે ભાઈ તો આ ભગવાનના દર્શન કરી તો દર્શન કરે કે આ મોટા છે, એના વિશે મનન કરે, એના વિશે બુદ્ધિમાં નિશ્ચય કરે, એને સમજાવે. તો આ બધું મોટા મુક્તો એને સમજાવે ત્યારે એને ખબર પડે કે આ મોટા ભગવાન છે, એ આવા દિવ્ય છે. પછી એની દૃષ્ટિમાં બદલાવ થઈ જાય. જ્યારે બુદ્ધિમાં નિશ્ચય થાય છે, મોટા મુક્તો કરાવે છે, ત્યારે એને જીવમાં નિશ્ચય થઈ જાય છે. પછી એને ખબર પડે છે કે આ બીજા સામાન્ય જેવા જીવ જેવા નથી, આ તો દિવ્ય ભગવાન સ્વામિનારાયણ છે કે પરાત્પર પુરુષોત્તમ નારાયણ છે. એવું થઈ જાય. એવું થાય એ મોટા મુક્તના માધ્યમથી થાય છે. પછી જ્યારે એવું થઈ જાય ત્યારે પ્રતિમા ભાવ પ્રતિમામાંથી નીકળી જાય અને મનુષ્ય રૂપે ભગવાન વિરાજતા હોય તો એમાંથી મનુષ્ય ભાવ નીકળી જાય અને દિવ્ય ભાવે સહિત દેખે. આ જે સમજણમાં દિવ્ય ભાવ આવ્યો એ નિશ્ચય એવો પાકો થવો જોઈએ. એ નિશ્ચય એ થવો પાછો સહેલો પણ નથી. મહારાજને બધા તો જ્યારે આવ્યા ત્યારે મહારાજ બધાને દેખતા હતા પણ બધાને થોડો ભગવાન પણ આનો ભાવ થયો હતો. એમ મહારાજ લોહિયાના 18મા વતનામૃતમાં કહે છે કે ભગવાનનો નિશ્ચય થવો તે સૌથી મહાકઠણ છે, એવું સહેલો નથી. અને મહારાજ કે નિશ્ચયની વાર્તા અટપટી છે. મહારાજને કહેવું છે કે પોતે કેવા સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે પણ એ કહેવું એને અઘરું લાગે છે. એટલે કે કહેવી વાત પણ અટપટી છે કારણ કે કોકને ક્યાંક નિષ્ઠા લાગી ગઈ હોય અને એમાં મહારાજ પોતાનો સામર્થ્ય બતાવે તો ક્યારેક પાછો પડી જાય. અને મહારાજ પાસે એમ કહે છે કે ભાઈ એ કીધા વગર હાલે એમ પણ નથી. જ્યાં સુધી એની સ્પષ્ટતા ન થાય, નિશ્ચયમાં બરાબર ક્લેરિટી ન થાય ત્યાં સુધી જેને પામવા છે એને પામવામાં એટલે એને ખામી રહે, એટલું બરાબર યોગ્ય રીતે ન સુખ માણી શકે. આવું કરવા માટે ભગવાન પાસે સમય તો થોડો ઓછો હતો. એટલા વખતમાં કેટલાને સમજાવવાનું હું કરું એટલે બધી બાજુથી ભગવાને કામ કર્યું. એમને અગાધ સામર્થ્ય વાપર્યું કે ચાલો આ એક રસ્તાથી પણ કરીએ. એટલે સમાધિઓ કરાવી, અન્ય અવતારોને પોતાની સ્તુતિ કરતા પણ દેખાડ્યા અને પાછા એ અવતારોને પોતાનામાં લીન કરતા પણ દેખાડ્યા. એવા આશ્ચર્ય જોઈને બધાને એમ થયું કે આ સર્વ અવતારના અવતારી એવા સ્વામિનારાયણ ભગવાન છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. પણ આવા મુક્તો જે છે એને આવા મહારાજ છે ને ઓળખાવે કોણ સાચી રીતે કે જેનો અને જેવો નિશ્ચય થયો છે એ એને ઓળખાવે. મને કોઈ અન્ય દેવી દેવતાઓમાં મને નિશ્ચય થયો તો હું એને એ રીતે ઓળખાવું, અને જો મને પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય થયો હોય તો પુરુષોત્તમ નારાયણ ઓળખાવું. એમ જાણે જેવા મોટા મુક્તો જે મળ્યા છે, જે અનાદિ મુક્તની સ્થિતિવાળા હોય તો મહારાજને એવી રીતે ઓળખાવે કે આવા સર્વ તમામ ચૈતન્ય ભૂમિકાઓથી પર ઈશ્વર કોટી, બ્રહ્મ કોટી, અક્ષર કોટી આ બધાથી પર એક ભગવાન સ્વામિનારાયણ છે. એવું જો અનાદિ મુક્ત કોઈ મોટા મળે તો એવું એમ શીખવાડે. બાપાશ્રી જેવા સદગુરુ ગોપાળન સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મોટા મળે તો એમ સમજાવે કે સ્વામિનારાયણ ભગવાન આવા મહાન છે. બાપાશ્રીએ વિશ્રામ 101 વૃત્તાંતમાં સરસ વાત કરી છે કે શ્રીજી મહારાજની ઉપાસના સર્વોપરી સમજવી. કારણ કે પામવું છે એના માટે તો તમારી પ્રાપ્તિમાં એનાથી ફરક કરે છે. એટલે મહારાજ કે બાપાશ્રી કે શ્રીજી મહારાજની ઉપાસના સર્વોપરી સમજવી તે શ્રીજી મહારાજ કેવા છે તો જેમના દર્શન પુરુષ, બ્રહ્મ અને અક્ષર આદિ અવતારને પણ દુર્લભ છે. આપણને ભગવાનના દર્શન થાય કે જે થાય છે એ ખૂબ અદ્ભુત બાબત છે, બીજા બધાને દર્શન નથી એમ કહે છે. જેમના દર્શન સ્પર્શથી જીવ માયાના આવરણથી મુક્ત થઈને પુરુષ, બ્રહ્મ અને અક્ષર જેવા થાય છે. મહારાજના દર્શન સ્પર્શથી જીવ પરના જે માયાના આવરણો છે તે દૂર થઈ અને એ પુરુષ, બ્રહ્મ અને અક્ષર સુધી થઈ જાય. કેવડી મોટી પ્રાપ્તિ છે એ તો! એક આપણે એક દેશના વડાપ્રધાન હોય તો એની પાસે કેટલું સામર્થ્ય છે જોઈ છે તો આપણે બધા કેટલા એના સાથે ફોટા પાડવાને પણ મળ્યા હોય તો ફોટા લગાડીને પોતાના ઓફિસમાં લગાડે છે, રાખી મૂકે છે. એમાં તો આવા મોટા અક્ષર સુધી થાય, કેટલા અનંત કોટી બ્રહ્માંડોની નીચે હોય એવા થાય છે ને. જેમના જ્ઞાન ધ્યાનથી જીવ માયાના આવરણથી તથા અક્ષરાદિકના ઐશ્વર્યના આવરણથી મુક્ત થઈને પરમ એકાંતિકને અનાદિ મુક્ત થાય છે. બાપાસને તો અહીં સુધી લઈ જવા છે. જો એમનું જ્ઞાન જે છે અને ધ્યાન તમે આપણે કરીએ મહારાજનું તો આટલી પ્રાપ્તિ થાય કે માયાના આવરણોથી તો મુક્ત થઈએ પણ ઈશ્વર
ઐશ્વર્યાદિક જે છે અક્ષરકોટી સુધીના એ તમામ ઐશ્વર્યના જે આવરણો છે તેનાથી મુક્ત થઈને પરમ એકાંતિક અને અનાદિ મુક્તની સ્થિતિ છે એ થાય છે. અને અનંત કોટી પરમ એકાંતિક મુક્ત તે જેમના તેજમાં રહ્યા છે ને એ શ્રીજી મહારાજના સ્વરૂપને જોઈને આનંદ પામે છે. આ બધા મુક્તો સુખ લઈ રહે છે, આનંદ પામે છે. અને જે શ્રીજી મહારાજના અનંત કોટી અનાદિ મુક્ત છે, કેટલા અનાદિ મુક્તો અનંત કોટી અનાદિ મુક્ત છે તે શ્રીજી મહારાજના સ્વરૂપમાં લીન રહીને શ્રીજી મહારાજના સ્વરૂપનો આનંદ અનુભવે છે. તે સર્વે મુક્તના સ્વામી, સુખદાતા ને નિયંતા એવા એક શ્રી સ્વામિનારાયણ ભગવાન છે. એ મને પ્રગટ પ્રમાણ મળ્યા છે. એવો દ્રઢ નિશ્ચય રાખવો, આવો નિશ્ચય રાખવાનું બાપાશ્રી કહે છે. આવું થાય તો પછી એને કંઈ ખામી ન રહે. અને આ જીવ છે ને એને પોતાને ભગવાને બુદ્ધિ આપી, જેમ ઇન્દ્રિયો અંતઃકરણ આપી બુદ્ધિ આપી, એટલે એ પાછો પોતાની બુદ્ધિ લડાવવા જાય. એની પાસે તર્ક હોય, એને પોતાને ભગવાનના બાપાની પોતાની ફૂટપટ્ટી હોય કે ભગવાન આમ હોય તો બરાબર, નામ હોય તો નહીં બરાબર, ને એટલા હોય તો જ ભગવાન બરાબર. આવા મોટા ભગવાનને ન કહેવાય. એ બધું એને પોતપોતાની જે ફૂટપટ્ટી રાખી હોય, એટલે મોટા મુક્ત સમજાવે ને ત્યારે પાછો એ પોતાની ફૂટપટ્ટી કાઢે, અથવા કોઈક બીજો એને સમજાવે કે તું ભગવાનને આવું સમજસ પણ ભગવાન તો આમ સમજાય. ત્યારે એનો જે નિશ્ચય કરેલો છે મોટા મુક્તે જે સમજાવ્યો છે એમાં બધું ડગમગાવવા માંડે. એટલે મામા કહે છે ને કે એમાં બધું ઢચું પચું થાય. સ્વામી કે એમ પાછો નિશ્ચયમાં આગો પાછો થાય. એવું આપણે ન કરવું જોઈએ. બીજા ઘણા વતનામૃતમાં મહારાજે નિશ્ચયમાં આવતી અડચણો વિશે વાત કરી છે. એ પ્રથમનું 70મું હોય તો એમાં પણ મહારાજે કીધું કે કોઈ જો કુસંગી મળે તો જે સંત મુક્તોએ જે વાત સમજાવી છે એમાંથી પાછો પડે, અથવા જો એને નાશવંત પદાર્થની ઈચ્છાથી ભગવાનનો નિશ્ચય થયો હોય તો એ પાછો પદાર્થો નાશવંત છે એટલે એનાથી પણ પાછો પડે. અને 28માં છેલ્લાના જે વતનામૃત છે એમાં પણ કીધું છે કે નિશ્ચિત થયો હોય ત્યારે જ પછી કાચપ રહી ગયું હોય, કે કોઈ એને કોઈ સ્વાદથી કે કોઈ ધનના લોભથી કે કોઈ માનના ઈચ્છાથી જો કે એને નિશ્ચય થયું હોય તો એમાં પણ પાછું જ્યારે મોટા મુક્ત કંઈ ખોદે ત્યારે પાછો પડી જાય. આ બધી વાત તો ખરી, પણ સ્વામી અહીંયા કહે છે કે જો કોઈ બીજાના મોટા મુક્તોએ કરેલો નિશ્ચય છે જો પાછો ઉખેડે, એ પોતાની જાતે ઉખેડે એટલે કે પોતાને એમ થઈ જાય કે મારા જેવો નિશ્ચય બીજા કોઈ છે નહીં, હું મારો સારો નિશ્ચય તો પણ ઉખેડ્યો કહેવાય. અને કોઈ બીજા એને ઉખેડાવે તો પણ ઉખેડે. એટલે સ્વામી કે એ બાબતમાં આપણે ખૂબ ધ્યાન રાખવા જેવું છે. કારણ કે આપણે ઘરના છોકરો સારો હોય અને આપણે કીર્તન ને ભક્તિ ને આ બધું આરતી ને થાળ ને બધું શીખવાડીએ અને સારા સંસ્કાર આપીએ, પણ એ સારું શીખ્યા પછી પાછું બહાર જાય એપાર્ટમેન્ટમાં કે બીજા ગાર્ડનમાં કે ક્યાં રમવા જાય બીજા છોકરાઓ સાથે, રખડું છોકરાઓ હોય અને એને આ બધું આવો જોગ સમાગમ ન હોય તો એની હારે હું શીખીને આવે. બીજો હલકા વર્તન અસભ્ય વર્તન શીખીને આવે ને તો એમ પાછું ઘરે આવીને પછી વર્તન કરે તો આપણે કેવું દુઃખ લાગે છે. એમ મોટા મુક્તોએ જે બરાબર ભગવાનનો નિશ્ચય શીખવાડ્યો છે એ પાછા બીજા કુસંગીના વચને કરીને પાછો ઉખેડી નાખે એવું ન થવું જોઈએ. સ્વામી કહે છે કે આવો આઘું પાછું નહીં થવા જોઈએ. આવો આગો પાછો થાય એ સત્સંગનો નિશ્ચય પોતાનો ઉખેડો કહેવાય. એટલે એ બાબતમાં ખાસ સાવધાની રાખવાની સ્વામી કહે છે. તો સ્વામી કે એવું ન કરવું એટલે નીચે ડગવા ન દેવો. બાપાશ્રીએ કાર્યણીના પહેલા વતનામૃતમાં કીધું છે ને કે આ પ્રમાણે નિશ્ચય હોય તો વાંધો ન આવે, કે સત્પુરુષ થકી ભગવાન થકી વાત સાંભળીને અથવા ભગવાન થકી પરચા ચમત્કાર સમાધિ જોઈને ભગવાન જાણ્યા હોય. ભગવાનને જાણવા માટે તો શું કે ભગવાનના સત્પુરુષ એમ કે ભગવાને આમ ચમત્કાર કર્યો, આમ પરચા કર્યો, આમ સમાધિ કરી, એવું બધું એમથી એને માનો કે પહેલાં નિશ્ચય થયો હોય તો એવું જાણ્યા હોય. પણ તેનું મનન ને નિધિધ્યાસ કરીને ભગવાનનું અન્વય વ્યતિરેકપણું આ બધું પરચા ચમત્કારથી જાણ્યા, પણ પછી જે વાસ્તવમાં જે ભગવાનને જેવા જાણવા જોઈએ છે એવું એનું મનન અને નિધિધ્યાસ, કથા સાંભળી જાય ભૂલી જાય એમ નહીં, પણ મનન અને નિધિધ્યાસ કરીને અન્વય વ્યતિરેકપણું, ભગવાન અન્વય રીતે કેવી રીતે છે, વ્યતિરેક રીતે કેવી રીતે છે, સગુણપણું, નિર્ગુણપણું, કરતા કરતા અન્યથા કરતાપણું, અવતાર અવતારીપણું, નિર્લેપણું, અસંગીપણું, નિર્વિકારપણું, સર્વોપરીપણું, એવું જે ભગવાનના જે રિયલ વાસ્તવમાં જે ગુણો છે એવું યથાર્થ જ્ઞાન થયું ન હોય તે નિશ્ચય ઇન્દ્રિયોમાં કહેવાય. બાપાશ્રી કહે જ્યાં સુધી આપણે બારનું આટલું પરચા ચમત્કારથી ભગવાનને સમજ્યા છે, પણ આવું જે જ્ઞાન છે એમાં આપણે મનન નિધિધ્યાસ કરીને આપણે નથી કર્યા ત્યાં સુધી ઇન્દ્રિયોમાં જ કહેવાય જ્ઞાન. હજી અમે આગળ પ્રાપ્તિ કરવાની બાકી રહે. અને ભગવાન અથવા સત્પુરુષ થકી
ઉપર કહ્યું હોવો જે યથાર્થ મહિમા જાણીને નિશ્ચય કર્યો હોય, પછી ધ્યાને કરીને અંતરના વિશે શ્રીજી મહારાજની મૂર્તિને દેખે તે અંતઃકરણમાં નિશ્ચય કહેવાય. અંતઃકરણમાં મૂર્તિ દેખે ધ્યાન કરે એટલે, તો ત્યાં સુધી અંતઃકરણમાં નિશ્ચય કહેવાય. અને એવો મહિમા સમજીને પોતાના આત્માના વિશે મૂર્તિનો સાક્ષાત્કાર થાય, તે જો મેં ભગવાનના જો દર્શન થાય તો જીવમાં નિશ્ચય કહેવાય. એટલે આમ નિશ્ચય એવો કરવો કે પાછો હટે નહીં. બાપાશ્રી આપણે સરસ વાત કરી. લોહિયાના 12મા વચનામૃતમાં પણ મહારાજે સવિકલ્પ નિશ્ચય ને નિર્વિકલ્પ નિશ્ચય એમ કરીને ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ એમ કરીને 6 ભેદની વાત કરી છે. એના રહસ્યાર્થના ખુલાસામાં બાપાશ્રી આપણને એક સ્ટેપ આગળ આપણે શ્રેષ્ઠ આપવું છે. એટલે બાપાશ્રી કહે છે કે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા અને સિદ્ધ દશાવાળા પરમ એકાંતિક મુક્ત જાણવા, જે મહારાજે વચનામૃતમાં કીધા છે એ કોણ? તો ઉત્તમ જે નિર્વિકલ્પ નિશ્ચય છે એ અનાદિ મુક્ત નહીં પણ પરમ એકાંતિક મુક્તની સ્થિતિ છે. અને બાપાશ્રીને આપણે અનાદિ મુક્ત કરવા છે. એટલે કે શ્રીજી મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થકા મૂર્તિના રોમ રોમના નવીન નવીન સુખ ભોગતા એવા જે અનાદિમુક્ત, તેમને નિર્વિકલ્પમાં અતિ ઉત્તમ નિશ્ચયવાળા જાણવા, એમ બાપાશ્રી વાત કરે છે. આવા થવાની વાત છે. મહારાજ નિર્વિકલ્પ નિશ્ચયને ખૂબ મહત્ત્વ આપે છે. મધ્યના 14મા વચનામૃતમાં પણ મહારાજ કહે છે કે જેમ મધ્યના 13માં મહારાજ આખી વાત કરે છે ને કે ભાઈ જે તેજ છે એની વચ્ચે જે સ્વરૂપ ભર્યું છે, ભગવાનનું સ્વરૂપ જેમાંથી સર્વ અવતારો થાય છે, એ મહારાજ કહે છે કે હું છું. એમ બધાને સમજાણું ન સમજાણું પછી મહારાજે પછી હળવું પણ કર્યું કે ભાઈ તમને હું એને દેખું છું એમ ધારશો તો પણ તમારું સારું થાય છે, મારા એ વિશે થાય છે. તો એ વાતને અનુસંધાનમાં લઈને મહારાજ અહીંયા 14મા વચનામૃતમાં વાત કરે છે કે તે અક્ષરધામને વિશે પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન વિરાજમાન છે. તે જ સ્વરૂપ પ્રત્યક્ષ મનુષ્ય રૂપે વિરાજમાન છે એવું યથાર્થ જાણ્યું હોય ને તેમાં કોઈ જાતનું ઉત્થાન ન રહ્યું હોય. ભગવાન જેવા જે મહારાજે વર્ણન કર્યું હતું એ જ આ પ્રત્યક્ષ મહારાજ દાદા ખાચરના દરબારમાં વિરાજમાન છે. એ જ આ પ્રત્યક્ષ ભગવાન છે સહજાનંદ સ્વામી મહારાજ. એવું જેને બરાબર થયું ને એમાં કોઈ ઉત્થાન ન રહે. આવા માણસ ફેરવી જાય કે બીજો કુસંગી ફેરવી જાય એવું કાંઈ જ નહીં. દાખલો આપે છે કે જેમાં લીમડાનું વૃક્ષ છે તે એકવાર જાણી લીધું પછી કોઈ જાતનો મનમાં સંકલ્પ થતો નથી. કારણ કે કોઈ લીમડા ઉપર બાજુમાં ઊભો હોય કે આંબાની બાજુમાં ઊભો હોય અને એને જોઈ લીધો કે આ લીમડો આંબો છે, પછી એ કોઈ એને માથાકૂટ થાય બાંધવા માંડે, તો એને એમ થાય છે કે આ લીમડો નથી કે બાવળ છે. એને તો લીમડો જ રહે કે આંબો જ રહે. એમ ગમે આ માયાના પ્રભાવ આવે, ગમે જ આવે, પણ મહારાજને જે જાણ્યા છે એમાં કોઈ પણ જાતનો નિરુત્થાન પણ નિશ્ચય એનો રહે તો એને તદાત્મકપણું કે મહારાજ કહે છે. એવી જે નિર્વિકલ્પ સ્થિતિની અહીંયા વાત છે. પ્રથમના 59ના વચનામૃતમાં પણ મુક્તન સ્વામીના પ્રશ્નના ઉત્તરમાં મહારાજ કહે છે કે ક્યાં મુને મળ્યા તે નિશ્ચિત ભગવાન છે. મહારાજને જ્યારે મહારાજ વિરાજમાન હતા ત્યારે ભગવાન માનવામાં કોઈકને કંઈક ખામી રહી જાય, આ થઈ જાય, એવું રહેવા નથી દેવું. એટલે મહારાજ કહે છે આ મને મળ્યા છે તે નિશ્ચિત ભગવાન છે, એમાં કાંઈ શંકા વિચારવાનું કે બીજું નથી. તથા તેમનામાં આસ્તિકપણું હોય તથા ભગવાનના જે ઐશ્વર્ય તેને જાણે. માત્ર ભગવાન જાણ્યા છે એમ નહીં પણ એના ઐશ્વર્યને પણ જાણે તો પાકું થાય. જે આ ભગવાન છે તે બ્રહ્મમોહલ, ગોલોક, શ્વેતદીપ એ આદિક સર્વે ધામના પતિ છે તથા અનંત કોટી બ્રહ્માંડના પતિ છે તથા સર્વના કર્તા છે. અને પુરુષ, કાળ, કર્મ, માયા, 3 ગુણ, 24 તત્વ, બ્રહ્માંડિક દેવ એ કોઈને બ્રહ્માંડના કરતા જાણે નહીં. ઘણી થિયરીમાં ઘણા સ્વભાવને કરતા જાણતો કે આ સ્વાભાવિક જગત થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું છે, તેમ થઈ રહ્યું છે, એમ ક્યાંય ન જાણે, કોઈને કરતા ન જાણે. એક ભગવાન પુરુષોત્તમને જ કરતા જાણે અને સર્વના અંતર્યામી જાણે. એવી રીતની સમજણ તો પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપને નિશ્ચય કરવાની આ વાત છે. પ્રથમના 62ના વચનામૃતમાં પણ મહારાજ યથાર્થ નિશ્ચય વિશે વાત કરતા કહે છે કે જે ભગવાનને કાળ જેવા ન જાણે, કર્મ જેવા ન જાણે, સ્વભાવ જેવા ન જાણે, માયા જેવા ન જાણે, પુરુષ જેવા ન જાણે ને તે સર્વ થકી ભગવાનને જુદા જાણે. આ બધી જે ભૂમિકાઓ છે એનાથી ભગવાનને જુદા જાણે અને સર્વના નિયંતા જાણે, આ બધાના કંટ્રોલર જાણે, સર્વના કરતા જાણે અને સર્વના કરતા થકા પણ નિર્લેપ છે. અહીંયા ભગવાનને કરતા થકા કીધા પણ પાછા નિર્લેપ કીધા. આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ તો પ્રવૃત્તિમય થઈ જઈએ, એમાં ખેંચાઈ જઈએ, એનો પાસ લાગે, એવું કશું જ નહીં. ભગવાન કરતા થકા નિર્લેપ છે. એમ ભગવાનને જાણે ને એવી રીતે આ પ્રત્યક્ષ ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કર્યો છે તે કોઈ રીતે ડગે નહીં. તે ગમે તેવા તરેના શાસ્ત્ર સાંભળે,
જેમ સ્વામીએ કીધું ને કે મોટા મુક્તો જે નિશ્ચય કરાવ્યો છે એ બીજાના કુસંગે કરીને ફરે, એમ શાસ્ત્ર કહીને પણ ફરે. તો સ્વામી મહારાજ કે તરે તરેના શાસ્ત્ર સાંભળે અને ગમે તેવા મતવાદીની વાત સાંભળે અને પોતાનું અંતઃકરણ, આ બીજા તો સાંભળે પણ પોતામાં જે બુદ્ધિ આપી છે ને એ ક્યારેક ડાઉટ કરે તો પણ કોઈ રીતે ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહીં. એવી જાતના ભગવાનના સ્વરૂપનો નિશ્ચય જો હોય તો પાછું સ્વામી કે બરાબર છે, તો ડગે નહીં તો નીચે ઉખડી જાય. એટલે ઉખડે નહીં એવો નિશ્ચય કરવા માટે સ્વામી આપણને ખાસ વાત કરે છે. સ્વામી આપણને આગળની વાતમાં જણાવે છે કે મૂર્તિ સંભાળતા વચમાં ગાઢ સંકલ્પ થાય તે તુરંત ટાળી નાખે તો ઠીક રહે, પણ એમને એમ ગાઢ સંકલ્પ થયા કરે તો મૂર્તિથી છટું પડે. જેમ હિસાબ કરવા બેસે અને ભેળું બીજું જ સંભાળ્યા કરે તો હિસાબ ન મળે, એમ મૂર્તિ સિવાય બીજું સંભાળે બોલે તો મૂર્તિથી છેટું પડે. આ જીવને અનંત જન્મથી 12 વૃત્તિનો ઢાળો કર્યો છે. કોઈ જીવ જે છે એ પ્રવૃત્તિ કર્યા જ કરતો હોય એને પાછો વળીને પોતાના અંતર્મુખ થવાનો કોઈને દાખલો નથી કરવાનો, કોઈને એવો ફાવતું પણ નથી. એ અઘરું લાગે છે. જગતના ગાઢ સંકલ્પ સતત ચાલુ જ આ માયાના ચાલુ જ હોય, અટકતા જ નથી. તે મનને કાંઈ આમ સ્થિર ન થવા દે. અહીંયા જેવો ભગવાનની મૂર્તિ સંભાળવા બે ને ત્યાં બધા ગાઢ સંકલ્પ છે એ હાવી થઈ જાય, એના માટે લગાટ ધોધમારો વરસાવે. તો સ્વામી કહે છે કે આપણે સાવધાની રાખીને મહારાજે જેમ વચનામૃતમાં કીધું છે એમ જાણપણા રૂપી દરવાજા રહીને આ જે ગાઢ સંકલ્પ ઉઠે શરૂ ત્યારે જ દાબી દેવા. જેમ અત્યારે કોઈ દુશ્મન હોય કે આતંકવાદ હોય તો એ જે દેશમાં કરતો હોય જો એને તરત દાબી દે તો કંઈક કંટ્રોલમાં આવે. પછી જેમ મોટું થઈ જાય ત્યારે અઘરું પડે. એમ આપણને જે ગાઢ સંકલ્પ થયો મોટો થવા દે કે આ નથી કરવું નહીં કરવાનો, મન દ્રઢ થયા કરે અને પછી પરિણે આપણા શરીરથી કરાવે જ ત્યાં સુધી એને પુષ્ટ કરી દઈએ એમ નહીં. સ્વામી કહે તરત જ તોડી પાડવાનો. એટલે માથાકૂટ જ ન થાય. ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ સ્થિર કરવામાં આપણને સંભાળવી જે અઘરી લાગે છે એ થોડી સહેલી થઈ જાય, નહીં તો મૂર્તિથી છેટું પડતું જાય એમ સ્વામી કહે છે. સ્વામી અહીંયા આપણે સરસ મજાનો દાખલો આપે છે કે જેમ હિસાબ કરવા બે, જેમ કોઈ મોટો અઘરા આંકડાકીય હિસાબ હોય, કેટલા ડેટા હોય અને હિસાબ કરવા બે, કેટલી એન્ટ્રીઓ મેળવવાની હોય અને હિસાબ કરવા બે ને પછી બીજું મગજ હાંક્યા કરે ને બીજા મગજ દોર્યા કરે તો આંકડાની ડિટેલ મળે નહીં અને તાળો મળે નહીં, એમાં મિસ્ટેક થવાની પૂરી શક્યતા રહે. એમ સ્વામી કે જેમ હિસાબ કરવામાં એકાગ્રતાનું કામ છે તો હિસાબ મળે છે, એમ ભગવાનના સ્વરૂપમાં મૂર્તિમાં જોડાવા માટે એકાગ્રતાનું કામ છે. અને એમાં ગાઢ સંકલ્પો જો આપણને હેરાન કર્યા કરે તો આપણે એકાગ્ર થઈ ન શકીએ. એટલે સ્વામી કહે એ બધાને શરૂઆતથી જ ટાળી દેવા, એને આગળ ઉભરવા જ ન દેવા. જેમ હિસાબમાં સાવધાની રાખવી પડે છે, આડોવળો નથી થવા, તો એમ આપણે આ મનુષ્ય જીવન આપણને આપ્યું છે એ ખૂબ લિમિટેડ આપ્યું છે. તો એ સમય દરમિયાન આપણે ભગવાનના સ્વરૂપમાં જોડાવા માટે જે ગાઢ સંકલ્પો થતા હોય એને સાવધાનીથી ટાળી રાખીને ભગવાનના સ્વરૂપમાં જોડાવવું. સ્વામી કહે છે જેને નિશ્ચય ન હોય તેને તો જ્યાં ત્યાં દાડા કાઢવાના હોય, તેને મૂર્તિનું સુખ ક્યાંથી મળે? સ્વામી અહીંયા જેને નિશ્ચય ન હોય એની વાત કરે છે. જેને નિશ્ચય છે એને તો ભગવાન મળ્યા છે એટલે ભગવાન સુખનું કારણ છે એટલે એને સુખ મળે મૂર્તિનું. પણ જેને નિશ્ચય નથી એને શું છે? એને તો ભગવાન મેળવવાના બાકી છે. જેમ કોઈ રેઢિયા ઢોર હોય, જે માલિકનો હોય, ધણીનો હોય, એને શું હોય? આખા ગામમાં રખડ્યા કરે, જે મળે જ્યાં મળે જે મળે જેવું સારું માળું મળે એને ખાવા મળે. પણ જે માલિકનું ઢોર છે એ ગાય હોય કે જે હોય તો એને લીલો રજકો મળે, લીલો ઘાસચારો મળે, ઝીણી કૂણી કડબ ખાવા મળે, તો એમ એના એ સુખમય એનો ખોરાક મળે. પણ એમ જેને મૂર્તિ જેને ભગવાનના સ્વરૂપમાં નિશ્ચય નથી, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય નથી, એને તો ભગવાન મેળવવાના બાકી, અધૂરો બાકી છે, એને સુખ આવવાનું જ ક્યાંથી છે? એટલે કહે છે કે એનું અંતર કેફથી ભરેલું ન હોય. જેને ભગવાન મળેલા છે એનું અંતરમાં એને ભગવાન મળ્યા છે એની પ્રાપ્તિનો કેફ હોય. અમને સૌદા સાહેબ વિદ્યાનગરમાં ભણતા ત્યારે સમજાવતા કે આપણને કોણ મળ્યું છે? આપણે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, એનો અંતરમાં કે આપણને આનંદ હોય અને એના મુખ ઉપર એમ છલકાતો જોયો પણ છે. એમ આપણને જ્યારે નિશ્ચયનો બરાબર કેફ હોય ત્યારે આપણને મૂર્તિથી છેટું ન રહે અને નહીં તો ઓલાને તો સુખ મેળવું ખૂબ અઘરું છે. સ્વામી આગળ વાત કરતા કહે છે કે જીવને મહારાજની પ્રાપ્તિ થઈ તે બહુ દુર્લભ છે. આ જીવનું અંતિમ લક્ષ્ય છે ભગવાનની પ્રાપ્તિ. આનંદ જન્મોથી આ સૃષ્ટિ પર ભટકતો આવ્યો છે. કેટલા જન્મો થયા ક્યાંય તાણ નથી ને હાલ્યા જ કર્યા છે. એ આપણે ભગવાનનું જે
ઓલું વતનામૃત જોઈએ ખગોળ ભૂગોળનું, તો એમાં બધું ક્યાં કેટલા વર્ષો, કેટલા કરોડ, કેટલા અબજ વર્ષો થાય ત્યારે આ બધું આ પાર ઉતરે આપણું. એવી આપણે ડેટા મગજમાં કામ ન ફિટ ન પડે એટલા બધા અઘરા કેલ્ક્યુલેશનના વિષયો છે. એવું આ અનંત જન્મનું આખું ગણિત છે. એવા 84 લાખ યોનિમાં આપણે જન્મ મૃત્યુ કોઈક દી હારી યોનિમાં, કોઈક દી નબળી યોનિમાં, કોઈક દી પશુ યોનિમાં, કોઈક દી પંખીમાં, માણસમાં ચાલ્યા જ કરે. એમ 84 લાખ યોનિમાં આપણો એક વખત પાછો મનુષ્યનો જીવ આવે. હવે ભગવાનને પામવું હોય તો મનુષ્ય જન્મ સિવાય તો પાછું શક્ય થતું નથી. પૂજ્ય મામા અમૃત સરિતાના ભાગ 3માં વાત 13માં વાત કરે છે ને કે આ મનુષ્ય જન્મમાં ભગવાને બુદ્ધિ આપી છે, વિચાર શક્તિ આપી છે. બીજી યોનિમાં પશુ યોગીની જે કંઈ હોય કે પંખી યોનિ કે જે કંઈ હોય તે એમાં કાંઈ બુદ્ધિ શક્તિ નથી કે વિચાર કરવાની શક્તિ નથી. ભગવાનને પ્રભુ ઓળખવાની શક્તિ એમાં નથી. આ મનુષ્ય જન્મમાં જ એ ઓળખી શકાય છે. તો આ જે મનુષ્ય જન્મ મળ્યો છે એમાં જો ઓળખી લે તો કામ થાય, એ તો પછી પાછું વીવી જાય તો અઘરું પડે. તો પ્રાપ્તિ થવી એટલા માટે દુર્લભ છે. અત્યારે વિશ્વમાં કેટલા બધા મનુષ્ય, 800 કરોડ માણસ હોય છે, એને મનુષ્ય જન્મ તો મળ્યો જ ને. પણ મનુષ્ય જન્મ મળ્યો તો એમાં એને ભગવાન મળી ગયા, એની પ્રાપ્તિ થઈ ગઈ? બધાને નથી થઈ. એ તો આપણા બહુ મોટા ભાગ છે કે આ જન્મ આપણને સત્સંગમાં જન્મ મળ્યો. અને કદાચ કોઈને ઘણાને સત્સંગમાં જન્મ ન થયો અને અત્યારે સત્સંગમાં છે, તો એ ગમે એમ કરીને સત્સંગમાં એને પ્રાપ્તિ થઈ તો એને ભગવાન કે મોટા મુક્તોની ઓળખાણ થઈ. આમાંથી આપણે ઘણાને મોટા મુક્તોના જોગમાં જો આપણે આવ્યા હોય તો સદગુરુઓના જોગમાં ઘણા આવ્યા છે, કોઈ મુનિ સ્વામીના જોગમાં આવ્યા છે, કોઈ પરમ પૂજ્ય સોમચંદ બાપાના જોગમાં આવ્યા, પરમ પૂજ્ય જાદવજી બાપાના જોગમાં આવ્યા, કે પરમ પૂજ્ય મામા માસીબાના જોગમાં આવ્યા. આ બધાના જોગમાં આવ્યા એટલે એને એ સત્સંગ ઓળખાણો. મહારાજના સુધી પહોંચવા માટેની એક દિશા આપણને મળી, બધાને નથી મળી. એટલે આપણે ખૂબ મોટા ભાગ છે કે આપણે મળ્યું. અને આપણને તો એટલે વિશેષ એ ભાગ છે કે ભગવાનના સ્વરૂપમાં સર્વોત્તમ રીતે સુખ લેવાની જે અનાદિ મુક્તિની સ્થિતિની વાત છે એ આપણને બાપાશ્રીના માધ્યમથી આપણને મળી છે. એ ખૂબ મોટી બાબત છે. સ્વામી એટલે જ કહે છે કે વર્તમાન કાળે પ્રાપ્તિ બાપાશ્રીએ દયા કરી સુગમ કરી. વર્તમાન કાળે એટલે જ્યારે સ્વામી વિરાજતા ત્યારે એમણે બાપાશ્રીનો તો પ્રતાપ ને પ્રૌઢ પ્રતાપ બતાવી રહ્યા હતા બાપાશ્રી. તો કે વર્તમાન કાળે એ પ્રાપ્તિ બાપાશ્રીએ દયા કરી સુગમ કરી અનેકને સુખી કર્યા તે આપણે જોયું. જ્યારે સ્વામી બાપાશ્રી સાથે હતા, બાપાશ્રી સાથે કારણ સત્સંગમાં ખૂબ મોટું યોગદાન સ્વામીનું છે બાપાશ્રીના મિશનને આગળ વધારવા માટે. તો સ્વામી કે આપણું બધું જોયું બાપાશ્રીએ જે કર્યું છે, એ બાપાશ્રીએ જે સામર્થ્ય વાપર્યું છે, બાપાશ્રીએ જે પોતાનો પ્રૌઢ પ્રતાપ બતાવ્યો છે એ આપણે નજર જોયેલું છે. ઘણાને મૂર્તિના સુખમાં મૂક્યા છે, ઘણાને સુખાન્વિત કર્યા છે, એ જોયા. અને સ્વામી તો પોતે પણ સુખાન્વિત થયેલા છે. સ્વામીનો પોતાનો પણ દાખલો છે. જ્યારે સ્વામી મૂળી મંદિરમાં બાપાશ્રીને મળે છે અને બાપાશ્રીને એમ કહે છે કે પ્રસાદ આપો, ત્યારે બાપાશ્રી કે ધ્યાન કરો પ્રસાદ મળશે. ત્યારે સ્વામી પોતાના આસનેથી જઈને ધ્યાન આખી રાત કરે છે તો મહારાજના તેજોમય સુખમય દર્શન થાય છે. અને સવારે બાપાશ્રી મળે છે ત્યારે બાપાશ્રી પૂછે કે કેમ પ્રસાદ મળ્યો ને? એમ સ્વામી આ કહે છે પ્રસાદ મળ્યો. કે એમ સ્વામીને ખબર છે કે બાપાશ્રીએ કેવો પ્રૌઢ પ્રતાપ બતાવ્યો. એટલે સ્વામી કહે છે કે આપણે જોયું છે કે બાપાશ્રીએ કેવા બધાને સુખી કર્યા, દયા કરી. કોઈ કારણ કે મહેનત વગર બધાને સુખી કરે એટલા માટે દયા શબ્દ વાપર્યો છે. સ્વામી કે અત્યારે બીજા ગમે એટલું દાન પણ કરે ને કામ કરે, પણ બાપાશ્રીએ જે કામ કર્યા તેવા કોઈથી કાંઈ થઈ શકે એવું નથી. કારણ કે જે મહારાજના સ્વરૂપમાં મૂકી દેવું, જે કામ અદ્ભુત બાપાશ્રી હતા એ કરી શકતા એ બધા ન કરી શકે. બાપાશ્રીને ન ઓળખતા હોય એના મનમાં એમ થાય કે પ્રતાપથી અજાણ હોય એને કે આવું કામ થોડું થઈ શકે. પણ સ્વામી કે તમે એવું કામ તો કરી દો. તમે એમ કહો છો કે આ થઈ શકે કે ન થઈ ગયા, પણ બાપાશ્રી જે કર્યું હતું એ કામ કર્યા એ તમારે કોઈથી થઈ શકે? હરદેના મહારાજની મૂર્તિમાં સાક્ષાત્કારની સ્થિતિમાં મૂકી દેવા એ કોણ કરી શકે? એટલે સ્વામી કે એમને તો નકરી મૂર્તિના સુખની જ વાતો કરી છે. જ્યારે બાપાશ્રી જેવા અહીંયા વિરાજમાન હતા તો બાપાશ્રી માત્ર મૂર્તિના સુખની જ વાતો કરતા, બીજું કંઈ હતું જ નહીં. બાપાશ્રી જે પોતે ભોગવી રહ્યા હતા પોતાની જોડીમાં જે હોય આપે ને, જે એની જોડીમાં મૂર્તિના સુખનો માલ હોય ક્યાંથી આપે? ત્યારે બાપાશ્રી તો પોતે ભગવાનની મૂર્તિના સુખમાં રસબસ રહીને ભગવાનના સુખ લીધા જ કરતા હતા. સ્વામી પોતે પણ એ સુખથી લાભાન્વિત હતા. એટલે સ્વામીને પોતે પણ વિશેષતા લાગે કે મહારાજને સુખ સિવાય બીજું કંઈ છે જ નહીં. એટલે રસબસ રહીને સ્વામી પણ સુખ લીધા કરતા હતા. એટલે સ્વામી કે એ સુખ કેવું છે એ તો જે લે એ જાણે ને, માણે એ જાણે ને. જેમ આપણા કુટુંબમાં કોઈ ધંધામાં સફળ થયો હોય મુંબઈ જઈને,
પછી પાછો આવીને આ ધંધામાં બહુ સફળ થયો તો પછી એમ કે આ ધંધો કરો, આમાં બહુ મને સફળતા મળી છે, આ સારું છે, આમાં આગળ વધાય છે. બીજા ભાઈઓને એમ કહે ને એમ સ્વામી કહે છે કે આ આવડા જે મૂર્તિના સુખની જે વાતો છે એ જ મહત્વની છે, એ જ કહે છે. એટલે બાપા કહેતા કે અમારે તો એક જ વ્યાપાર, કોઈ મૂર્તિ લો મૂર્તિ લો મૂર્તિ લો, કારણ કે એમાં જ એનો નફો દેખાય છે. બીજી બધી વાતોમાં તો રોકાણ જેવું છે. વાતો બધી ભલે સત્સંગની હોય, પણ જ્યાં સુધી મૂર્તિમાં સ્થિતિ ન થાય ત્યાં સુધી બધો સમય કાઢવા જેવું છે. બાપાશ્રી કહેતા કાયમ કે મૂર્તિમાંથી સુખની અખંડ ધારાઓ છૂટે છે. હવે એ તો એ ત્યાંથી માણી રહ્યા હતા અને પ્રસરાવી રહ્યા હતા, એટલે કે સુખ અખંડ ધારાઓ છૂટે છે. દરેક ક્ષણે નવીન નવીન સુખનો અનુભવ થાય. આપણે આ ભૌતિક સુખમાં તો એક વાત એક સુખ આવ્યું હોય તરત પાછું આપણે એ જૂનું થઈ જાય, એ ન ગમે, ફરી વખત નવું સુખ જોઈએ. એમ આમાં પણ એક નવીન નવીન સુખ આવે, અલગ અલગ સુખ આવે, દિવ્ય સુગંધીઓ પ્રસરે, અનંત અનાદિ મુક્ત મૂર્તિમાં રસ બસરે સુખ ભોગવે, છતાં સુખમાં કોઈને ઓછું પણ ન થાય. કારણ કે પાત્રમાં ભરેલું હોય ત્યાંમાંથી કાઢે, 1 કરોડ રૂપિયા હોય એમાં કોઈ 10 લાખ આપે તો એટલે ઓછા થાય, પણ આમાં જેવું કાંઈ નહીં. આ મૂર્તિના સુખમાં કંઈ ઓછું જ ના થાય. દરેક જગ્યાએ જ્યાં પણ સુખ આવી રહ્યું છે ત્યાં ભગવાનના સ્વરૂપમાંથી સુખ આવી રહ્યું છે, એ મૂર્તિમાંથી જ નીકળી રહ્યું છે. મૂર્તિમાંથી તો નવું નવું સુખ જે છે, નિર્યું સુખ સુખ જ છે અને આવ્યા જ કરે છે, એમ બાપાશ્રી કહે છે. આમ બાપાશ્રી મૂર્તિના સુખની જ વાતો કરી છે, એમ સ્વામી કહે છે. સ્વામી કહે બાપાશ્રી પોતે તો ઐશ્વર્ય સંતાડીને જ વર્તતા, આવા મોટા સમર્થ બાપાશ્રી, પણ એને કાંઈ દેખાડો કરવાનો નથી. અત્યારે કંઈક થોડુંક જાય સામર્થ્ય હોય, કોઈક થોડુંક વાવા થતી હોય ને તો બધે છવાઈ જવાની ને દેખાડો કરવાની ખૂબ ઈચ્છા થઈ જાય. પણ બાપાશ્રી કે આવા મોટા મહાન સમર્થ પણ ક્યાંય દેખાડો કરવાની નહીં, પોતાનું સામર્થ્ય ઉલટું સંતાડીને વર્તતા, સહજમાં બતાવતા, પણ દેખાડો નહોતા કરતા. કોઈ માથે હાથ મૂકે તો સાક્ષાત્કારની સ્થિતિ કરાવી દે, મહારાજની મૂર્તિને કોઈને તેજોમય દર્શન કરાવી દે, કોઈને આયુષ્ય ન રહ્યું હોય અને રાખવું હોય તો રાખી પણ દે, કોઈને આયુષ્ય માનો કે પૂરી થઈ ગઈ હોય રાખે, એમ કોઈને જવું હોય મહારાજના સ્વરૂપમાં અને આયુષ્ય હોય તો એને મોકલી પણ દે. આ જીવને આમાં મૂકી દેવો ને આ કરી દેવું, બધું બાપાશ્રીના હાથમાં સહજ હતું. ચૈતન્યના આવરણો હટાવી દેવા, આ બધું કામ બાપાશ્રી સહજમાં કરતા, પણ ખૂબ સાદાઈથી દાસ ભાવે બાપાશ્રી વર્તતા. એક ઉત્તમ ઉદાહરણ હતું. બીજા કોઈ જોવે ને તો એમ લાગે એ કચ્છના એક ગામડાના નાના કણબી હરિભક્ત છે, એ તો જે જાણતો હોય જાણે. બાપાશ્રીને સાવ સાદી રીતભાત એવા એટલે સ્વામી કે એવું સાદાય પણ બાપાશ્રી રાખતા હતા. પણ જો એને ઓળખે તો કે અક્ષર પર્યંત કોઈની નજરમાં આવે નહીં. બાપાશ્રીનું સામર્થ્ય જો બરાબર જાણે તો એને ખબર પડે કે અક્ષર પર્યંત બાપાશ્રીની નજરમાં કોઈ આવે નહીં. સ્વામી તો કહે કે એકાંતિક અને પરમ એકાંતિકની સ્થિતિથી પણ આગળ અનાદિ મુક્તિની સ્થિતિ જે છે અને મહારાજ છે, એ બે જ બાપાશ્રીના મુખ્ય લક્ષ્ય હતા. એટલે સ્વામી કહે છે ને કે એમને તો મહારાજ અને અનાદિ મુક્ત એ બે જ વસ્તુ હતી. સ્વામી કહે બાપાશ્રીને બીજું કાંઈ લક્ષ્ય હતું જ નહીં, બીજું કાંઈ પ્રાપ્તિ જ નહોતી. મહારાજ અને બધા જીવોને અનાદિ મુક્તિની સ્થિતિમાં મૂકી દેવા, બે સિવાય કાંઈ જ નહીં. તેથી બીજા કોઈ નજરમાં જ ક્યાંથી આવે? બીજી ચૈતન્ય ભૂમિકાઓ, અન્ય જે ભૂમિકાઓ છે, સામર્થ્યવાન ભૂમિકાઓ જે હોય, પણ બાપાશ્રીને એમાં ક્યાંય રસ જ નથી. કારણ કે એને તો છેલ્લી જે પ્રાપ્તિ કરાવવાની છે, અનાદિ મુક્તિની સ્થિતિ, મહારાજની સાથે રસબસરીને સુખ લેવાની સ્થિતિ, એ કરાવી છે. એટલે કે બીજું ક્યાંય નજરમાં જ નહીં હોય. આવા મોટા જાણે તો મહિમા બહુ સમજાય. બાપાશ્રીને આવા જો મોટા જાણે ને તો ખૂબ જીવનું મોટું કામ થાય, એમ કહે છે. બાપાશ્રીએ મહારાજના મુક્તિ સિવાય કોઈને મહત્વ આપી નહીં, માત્ર મહારાજને મુક્ત. તે કેમે કરીને મહારાજની મૂર્તિમાં રસબસરીને જોડીને એને બાપાશ્રી બધો દાખલો કરતા. સર્વોત્તમ સુખ ભોગવતા અનાદિ મુક્તિની જે સ્થિતિ કરવાની હતી, એ કોઈ પણ જીવને દયા કરીને ગમે એમ કરીને એમાં સહજમાં એ કરાવી દેતા બાપાશ્રી. આ કચ્છ દેશના તો ખૂબ મોટા ભાગ છે કે આવા મહાન સમર્થ બાપાશ્રી આ કચ્છ દેશમાં પ્રગટ્યા. અને આ બળદિયા ગામમાં અને વળી પાછા છત્રી સ્થાન, કેવું અદ્ભુત સ્થાન છે. અહીંયા આપણા મોટા ખૂબ ભાગી છે કે આ સ્થાનમાં રહીને જે આ કારણ સત્સંગની દિવ્ય ધારાઓ પ્રવાહિત થઈ છે, એ સ્થાનમાં બાપાશ્રીએ કેવા અદ્ભુત આશીર્વાદ આપ્યા છે, એ સ્થાનમાં આપણને જોડાવા મળ્યું છે. એટલે ખૂબ અદ્ભુત બાબત છે. આપણને એવું લાગે કે આ સત્સંગ સમુદાયને કોઈ જાતના પૂર્વગ્રહ વગર જ્યારે બાપાશ્રીને જેવા સેવા ઓળખશે ત્યારે તો એને એમ થશે કે ઓહો, આપણે તો ખૂબ મોડું કર્યું. આવા બાપાશ્રી મહાન હતા. જેમ આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, આપણા અખંડ ભારતના ઘડવૈયા જે આપણે ગણીએ છીએ, શિલ્પી જે છે, એ સરદાર વલ્લભભાઈ પટેલને અત્યારે બધાને એમ થાય છે કે આપણે એને માન આપવામાં, એને સમજવામાં, એને જે પ્રોજેક્ટ કરવા જોઈએ એમાં આપણે
ખૂબ મોડું કર્યું, જવા જેવું એમને સ્થાન આપવું જેવું ન આપી શક્યા, એમ આ બાપાસને જ્યારે બરાબર સમજશે ત્યારે એને એમ થશે કે જેમ સરદાર વલ્લભભાઈ પટેલે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરી અને આપણને તમામ ભારતીયો એના ઋણી રહેશે, એવી જ રીતે બાપાશ્રીએ જે અનંત જન્મથી જે માયામય જે આખી આ ઘટનાક્રમ છે એની જે ગુલામી છે એમાંથી મુક્ત કરીને જે અનાદિ મુક્તની સ્થિતિ કરવાની જે પ્રાપ્તિ કરવાની છે એ પ્રાપ્તિ કરાવી છે, એ મોટી જબરદસ્ત જે કામ કર્યું છે એના આપણે આ આખો સમગ્ર સત્સંગ સમુદાય અને જે અધ્યાત્મના માર્ગે આગળ વધ્યા છે એ બધાને એમ લાગશે કે આપણે એમના ખૂબ ઋણી છીએ એવું આપણે સમજાયા વગર રહેશે નહીં, પણ પૂર્વગ્રહ વગર જ્યારે આ બધો સમુદાય સમજશે ત્યારે. સ્વામી આગળ વાત કરતા ખૂબ ભાવમાં આવી જાય છે સ્વામી, અને વાત કરે છે, જુઓ તો ખરા, જેને એક મહારાજ જ છે, બીજું કંઈ છે જ નહીં, તેનું જાણપણું કેટલું, તો મૂર્તિ જેટલું જ. સ્વામી અહીંયા પોતાને ખૂબ મહત્વની વાત આપણે કોઈને કરી હોય ને કેમ બધા સાવધાન થઈને વાત કરે ને બધાનું ધ્યાન ખેંચે, કોઈ સભા વાત ચાલતી હોય કે કંઈ કહેવું હોય બે આપણે ફરતા ફરતા બેઠા હોઈએ અને આપણે વાત કરીએ કે ભાઈ સાંભળો એમ કરીને સ્વામી કહે, અરે જુઓ તો ખરા. સ્વામીને શું કહેવું છે, જેને એક મહારાજ જ છે, બાપાશ્રી માટે કે જેને મહારાજ જ છે, બીજું કંઈ છે જ નહીં. અહીંયા તો સ્વામી મહારાજ જ શબ્દ વાપરે છે કે મહારાજ જ છે, મહારાજ જ છે. એ વાક્યને વધારે પુષ્ટ કરવા માટે સ્વામી શું કહે છે કે બીજું કંઈ છે જ નહીં, બીજું કાંઈ છે જ નહીં. એમાં પણ જ શબ્દ વાપરે છે. જેમ આપણે અત્યારે કોઈ કોર્ટમાં કે કોઈ સોગંદ લેવડાવવાના હોય ત્યારે ગીતાજી કે કોઈ ધર્મનું પુસ્તક મૂકી અને એનામાં કહે કે ભાઈ આ હું સોગંદ ખાઈને એમ કહું છું કે હું સત્ય જ બોલીશ અને સત્ય સિવાય બીજું કંઈ નહીં બોલું, એમ વળતા પાછું વાક્ય આગલા વાક્યને પુષ્ટ કરવા કે સત્ય જ બોલીશ અને સત્ય સિવાય બીજું નહીં કશું બોલું. એમ સ્વામી કહે કે મહારાજ જ છે, મહારાજ સિવાય બીજું કંઈ છે જ નહીં, એમ કરીને પાકું એ વાક્યને મહત્ત્વ આપણે આપ્યા છે. અને પાછું સ્વામી કહે તેનું જાણપણું કેટલું. આ વાત સ્વામીને કહેવી છે કે કેટલી અદ્ભુત પ્રાપ્તિ છે, કેટલી મોટી પ્રાપ્તિ છે, તો કે એનું જાણપણું કેટલું, મૂર્તિ જેટલું જ આવે, એનાથી પછી શું ખામી રહ્યું, બધું જ આવી ગયું, કોઈ વસ્તુની ખામી ન રહે. એટલે સ્વામી અહીંયા આપણને બરાબરનું બધું સમજાવવા માગે છે કે આ રીતે છે. સ્વામી આગળ કહે છે કે જો વિચાર કરો તો દીવાનું થઈ જવાય. આ બધી જો વાત કરીએ સ્વામી જે કહે છે એ પ્રમાણે જો જેવી રીતે જાણપણું મૂર્તિમાં કેટલું તદ્રુપ તલ્લીન ઓતપ્રોત રસબસ જે કંઈ પુરુષોત્તમના સાધર્મ્ય કરીને પમાય છે ને જેટલું મૂર્તિનું જાણપણું એટલું થાય છે, એ જાણપણું જોઈને સ્વામી કહે છે કે એટલો વિચાર તો કરો તો દીવાના થઈ જવાય. આટલી પ્રાપ્તિ થઈ જાય, આટલી આપણે વિશેષતા થઈ જાય, આવી સામર્થ્ય થાય, જે કે મહારાજની મૂર્તિ જેટલું જ જાણપણું થઈ જાય એ તો કેટલે સ્વામી કે વિચાર તો કરો દીવાનું થઈ જવાય કે. પણ જેવો મહિમા તેવું સુખ, પાત્ર પણ તેવો થયો. સ્વામી કે જેટલું તમને એનો મહિમા એટલું તમને સુખ આવે. આ જે બાપાશ્રીને જે વાત દીવાનું થઈ જવાની વાત છે એ અનાદિ મુક્તની સ્થિતિ જે કરવાની વાત છે. અત્યારે માનો કે અમેરિકામાં બધા ટ્રમ્પ રોજે રોજ વિઝાના નિયમો બદલ્યા કરે છે એટલે બધાના જીવ ઉચાટમાં છે. એમાં કદાચ કોઈ ગેરકાયદેસર ગયેલું આખું ફેમિલી પરિવાર હોય અને એનો તો કોઈ ક્લાસ જ ન હોય સિટીઝનશીપ થવાનો, પણ એમાં જો ટ્રમ્પ ખુશ થઈ જાય ને એને કંઈક જાઓ તમારા આખા પરિવારને સિટીઝનશીપ આપી દીધી અમેરિકાની, તો કેટલો ખુશ થઈ જાય, દેવાનો થઈ જાય કે હા બહુ કામ મોટું કામ થઈ ગયું, લક્ષિત થઈ ગયું, બરાબર છે. એમ બાપાશ્રીને આપણને મૂર્તિની અનાદિ મુક્તની સિટીઝનશીપ અપાવી છે. એ જો સિટીઝનશીપ આપણા હાથમાં આવી ગઈ તો પછી બાપાશ્રી સ્વામી કહે તો દીવાના મસ્તાના થઈ જવાય, કેવડી મોટી પ્રાપ્તિ થઈ જાય. એટલે સ્વામી કહે એવો મહિમા જે થાય તો એવું સુખ આવે. જેમ મહિમા વધારે એમ વધારે સુખ. તો મહિમામાં કાચપ કરવી શું કરવા, આખર આપણે સર્વોત્તમ પ્રાપ્તિ માટે વિચારી રહ્યા છીએ, ભગવાને આપણને એટલી સમજશક્તિ આપી છે, તો કાચું શું કરવા કાપવું કે ઓછો મહિમા સમજવો. એટલે સ્વામી કે એવો મહિમા બરાબર સમજી લઈએ. એટલે સર્વોત્તમ મહિમા તો સર્વોત્તમ સુખ. સ્વામી કે પછી છલકાય નહીં, આવું થાય ત્યારે સમર્થ થકા ઝરણા કરે ને એમ એ સુખ જીરવી શકે. આ સુખ પણ ખૂબ અદ્ભુત છે, એ જીરવું પણ અઘરું છે, પણ આવો મહિમાથી જે પાત્ર બરાબર થયો તો બરાબર છલકે નહીં અને એવું સુખ જીરવી શકે. સ્વામી આગળ કરે છે કે પોતાપણું રહે એટલો સંકલ્પ અને દીવાનું થવાય અને તેટલો સાધન દિશામાં કહેવાય, પણ સિદ્ધ દિશામાં તો જેમ છે તેમ જ દેખાય. સ્વામી અનાદિ મુક્તની સ્થિતિ થાય છે ત્યારે એને પોતાપણું બિલકુલ રહેતું નથી, એની વાત કરે છે. પોતાપણું રહે સ્વામી કે હજી એટલું એનું કાચું ગણાય. એટલે એ એટલો સવિકલ્પ સ્વામીએ શબ્દ વાપર્યો છે. ઘડીક રાજી થાય, ઘડીક દીવાનો થાય, ઘડીક મૂલો થાય એમ નહીં. આ તો સદાય એકદમ એક સરખી સ્થિતિ, એવી સિદ્ધ મુક્તિની સ્થિતિ થાય ત્યારે એને કશું જ આગળ પાછળ કશું જ ન રહે. જેમ
બાપાશ્રી કહે છે ને ઘડામાં જેમ ઘી થીજી રહ્યો ને એકદમ કેમ સ્થિર હોય એમ જ્યારે સવિકલ્પ નિર્કલ્પ જે બધાથી પર થઈ અને જ્યારે મહારાજના સ્વરૂપમાં અનાદિ મુક્તની સ્થિતિમાં એવી સ્થિતિ થઈ જાય ત્યારે એકદમ જેમ છે એમ જ મહારાજની મૂર્તિનું સુખ ભોગવે છે. સ્વામી આગળ કહે છે કે યદ ગત્વા ન નિવર્તનતે, એ શ્લોક પ્રમાણે જે મૂર્તિના સુખમાં પહોંચ્યો એ પાછો ન વળે, પણ જો વળ્યો તો સુખમાં પહોંચ્યો નથી. સ્વામી અહીંયા માયામય સુખ કરતાં કરતાં આગળ જેમ ઉત્તરોત્તર સુખમાં જેમ વધતો જાય છે એમ વધારે સુખ ભોગવતા જાય છે. એમાં ઈશ્વર કોટી અક્ષર કોટી કે આ બધા સુખમાંથી જેમ જીવ જાય છે એમાંથી જેમ પાછો નથી વળતો, પણ એ સુખથી પર જ્યાં જો મહારાજની મૂર્તિમાં મહારાજના સ્વરૂપમાં જો જોડાઈ જાય તો પછી સ્વામી કે નથી પાછો નથી વળતો. એ મૂર્તિના સુખમાં પહોંચ્યો અને પાછો વળે છે સ્વામી કે તો એ ગયો જ નથી. મામા કહે છે ને કે આ મૂર્તિમાં મહારાજ એવું આકર્ષણ કરીને ખેંચી રાખે છે કે એમાં બહાર નથી નીકળી શકતો. એમ દરિયામાં મોટું વમળ પડ્યું હોય એમાં માણસ હવા ત્યાં મારે તો એમાંથી બહાર રહી શકે, એમાં તો ખેંચ્યા જાય જતો જ રહે. એટલું મહારાજ કહે છે, મામા કહે છે કે મૂર્તિમાં આકર્ષણ કરીને ખેંચી રાખે છે એટલે બહાર નીકળવાનો કોઈ તો પ્રશ્ન જ નથી રહેતો. પણ કદાચ એમ કહે છે કે પાછો વળ્યો છે તો એ પહોંચ્યો જ નથી સ્વામી એમ કહે છે. એટલી થોડી સ્પષ્ટતા પણ સ્વામી આપણને કરી દે છે. સ્વામી આગળને આ વાતને આગળ સમજાવવા માટે કહે છે દાખલો આપીને કે એક હરિભક્ત હતો, તે મહારાજના દર્શન કરીને ઘેર ગયો. પછી તેની માને કહ્યું કે હું ભગવાનના દર્શન કરીને આવ્યો. ત્યારે તેની મા કે તે ભગવાનના દર્શન કર્યા નથી. જો ભગવાનના દર્શન કર્યા હોય તો પાછો કેમ આવે? માટે દર્શન તો કર્યા પણ ઉપરથી જેવા છે તેવા ઓળખીને નહીં. તેમ જે મૂર્તિના સુખમાં પહોંચ્યો તે શું કરવા પાછો વળે? ન જ વળે. અહીંયા સ્વામી હરિભક્તના દાખલા આપી સમજાવે છે કે એક વખત મહારાજના દર્શન કર્યા પછી ઘેર જઈને એની માને કહે છે કે હું ભગવાનના દર્શન કરીને આવ્યો. ત્યારે તેની મા કે તે ભગવાનના દર્શન નથી કર્યા, કારણ કે જો તે ભગવાનના દર્શન બરાબર કર્યા હોય તો સર્વ સુખનું ધામ તો ભગવાન છે. ત્યાંથી તારે માએ ઘરે કેવું સુખ ઉફાળા મારે છે ત્યારે ઘરે આવવું પડે. એટલે તને જો ભગવાનના સ્વરૂપના દર્શન બરાબર થયા હોય તો એ પાછો આવે જ નહીં, ત્યાં જ ત્યાં રહે. એટલે એ કે ત્યાં બરાબર દર્શન કર્યા નથી ને કર્યા છે તો ઉપરથી કર્યા છે. બરાબર પૂરું મહાત્મ્ય સમજીને જેમ બાપાશ્રી આગળ કીધું એમ બરાબર જો મહાત્મ્ય સમજીને કર્યા હોય, બરાબર મનન નિધિ જ્ઞાનને ધ્યાને કરીને જો કર્યા હોય તો એ પાછો ન આવે. એમ સ્વામી કહે છે કે મૂર્તિના સુખમાં જે પહોંચ્યો તે શું કરવા પાછો વળે? એને કંઈ કારણ ખરું પાછું વળવાનું ને? સુખ જ છે તો આપણે કોઈ અહીંયા સારું અમેરિકા જે ગયા છે તો એ અહીંયા ઇન્ડિયામાં ને એમાં પછી ગામડા સૌરાષ્ટ્રનું કોઈ ગામડું હોય ત્યાં રહેવા થોડો પાછો આવે છે? એ તો ત્યાં ત્યાં રહે ને, કારણ કે એને બધું સારું લાગ્યું, સુખમય લાગ્યું તો પાછો નીકળતો નથી. એમ મહારાજના સુખમાં પહોંચ્યા પછી એમાં સુખ જ એવું છે કે એમાં બહાર નીકળવાનું મન જ ન થાય, એટલે એમાં પાછો વળતો જ નથી. એમ સ્વામી આખી વાત કરે છે. આમ આખી વાતમાં સ્વામી 48મી જે વાત છે એમાં આપણને મોટા મુક્ત દ્વારા મહારાજનો નિશ્ચય થયો એ કોઈના વચને ઉખેડ્યો નહીં. એમ સ્વામી કહે છે કોઈના વચને તો નહીં જ, પણ આપણા પોતાના જે કંઈ માનો કે સ્વભાવે કરીને કે આપણે અણસમજણે કરીને પણ ઉખેડવો નહીં. જીવને મહારાજની પ્રાપ્તિ સ્વામી કે ખૂબ જ દુર્લભ છે. બાપાશ્રી દયા કરીને અનેકને મૂર્તિના સુખમાં મૂકી દીધા. એ સ્વામી કે આપણે નજરે જોયું છે. એમને જેવું કામ કોઈથી થઈ શકે નહીં. એમને માત્ર મૂર્તિના સુખની વાતો કરી છે. એક મહારાજ સિવાય બીજું કાંઈ જ નથી. મૂર્તિ જેટલું જ એમનું જાણપણું છે. આ મૂર્તિના સુખમાં પહોંચી ગયા પછી પાછા ના વળવું, પાછા વળવાનું કારણ કોઈ રહેતું નથી. એમ સરસ રીતે આખી સ્વામીએ આપણને આખી વાત કરી છે. આપણો બરાબરનો નિશ્ચય કરીને મહારાજની મૂર્તિમાં સુખમાં પહોંચી અને કોઈ રીતે પાછું વળવાનું કારણ રહેતું નથી એની દ્રઢતા કરી દઈએ. આ સમગ્ર સભાને રાજી કરવા માટે સદગુરુ શ્રી વૃંદાવન દાસજી સ્વામીની આપણે આજે 48મી વાત કરી. આપ સર્વ સભાને પ્રાર્થના કરું છું કે આપ સર્વ સભા મારા પર રાજી રહેશો. એ અપેક્ષાએ આજની સભાને અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે પછી આપણે પરમ પૂજ્ય શ્રી મુનિ સ્વામીની દિવ્ય અમૃતવાણીનો લાભ લઈશું અને ત્યારબાદ ધૂન અને સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામિનારાયણ ભગવાનનો દ્રઢ આશરો એ શરીર સાધનમાં મોટું સાધન છે અને એ આશરો થયો એટલે બધા સાધન આવી જાય.
બધા સાધન કહીએ ભગવાન રાજી થાય એવા હશે, રાજી થાય ભગવાન આશરો કર્યો હોય તો. પણ આશરામાં ત્રણ ભેદ છે પાછા. એક ભગવાનનો મહિમા સમજીને આશરો થાય, જ્ઞાનેથી નહીં. જેવા ભગવાન સર્વના કારણ છે, સર્વના ઉપરી છે, સર્વાંતર્યામી છે, કરતા કરતા હિંસા કરતા છે, પરમવિકાંતિ મુક્ત અનાદિ મુક્ત નાશવાની છે. એ ભગવાનનો ભાવ દીભાવ એવો ભગવાનનો અનંત પ્રકારનો મહિમા તેને સમજી અને આશરો કર્યો હોય. એ સમજણે કેવી આશરો કહેવાય. અને સમજણ ન હોય તો ભગવાનનો આશરો લીધો હોય, ભગવાન મારા હું ભગવાનનો, એ કોઈ દી ડગે નહીં. એ મૂળ પણ એ ભગવાનનો આશરો કર્યો કહેવાય. એને સમજણ થોડી હોય પણ ભગવાનને વિશે નિષ્ઠા પડી. બ્રહ્મા જેવા મોટા લગાવે તો લગે નહીં આશરો નથી. એને કારણ કે મૂળપણાનો આશરો કહેવાય. અને ત્રીજો ભગવાનમાં સ્થિતિ બહુ હોય. જેમ સચિદાનંદ સ્વામીને ભગવાનમાં સ્થિતિ હતી કે મહારાજના રહેવાય જ નહીં. મહારાજ સામું સામું જોઈને મહારાજની મૂર્તિ દેખાય તો શાંતિ થાય. મહારાજ ત્યાં બેઠા હોય, મહારાજના દર્શન કરતા હોય અને વચમાં કોઈ ભક્ત પૂજા કરવા આવે, સ્વામીને બરાબર દર્શન થાય નહીં તો ઉભા થઈ જાય. ઉભા થઈને પડખેરીને મહારાજની મૂર્તિ સામું જોઈ લે. એટલી વારે મૂર્તિ વિના રહેવાય નહીં. એમને મૂર્તિ સામે જોઈ લે, મૂર્તિ દેખાય તો શાંતિ થાય. એટલો બધો ભગવાનને વિશે પ્રેમ, એવો ભગવાનને વિશે એવો પ્રેમ હોય એને ભગવાનનો હેતેકીનો આશરો કહેવાય. એવો ભગવાનનો દરેક આશરો મહારાજ કે કરવો. પછી મહારાજ મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીને કે છે તમારે આશરો છે એ સમજણી કિને છે કે હેતે કિને છે કે મૂળપણાનો છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી બોલ્યા કે મહારાજ અમારે તો સમજણી કિને આશરો છે. સમજણી કિને હોય એ વધારે વિશેષ કહેવાય. એવો સ્વામિનારાયણ ભગવાનનો આપણે આશરો રાખો. આશરો હોય એ મહિમા સમજે અને ભગવાનની આજ્ઞા પ્રમાણે ધર્મ પાછો. આશરો વાળો હોય એ ભગવાનની આજ્ઞા ન લોપે અને આજ્ઞા લોપે તો એટલો એનો આશરો ઓછો કહેવાય. પરિપૂર્ણ ભગવાનનો આશરો ન કહેવાય છે. એને દેશ કાળે કીને કદાચ ને કોઈ વચન રોપાય તો પરિણામ બહુ બળતરા થાય. એનું પ્રાયશ્ચિત કરે ત્યારે એને શાંતિ થાય. આપણે ભગવાન સ્વામિનારાયણ નો એવો ધૈર્ય આશરો રાખવો. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ